Hello everyone, myself Falguni Solanki. વેલકમ ટુ અવર ચેનલ. અહીં આપણી સમક્ષ આપણે જોઈ શકીએ છીએ રીડ 2 જે યુનિટ 5નો છે. નો મેન આર ફોરેન, કે કોઈ પણ માણસ વિદેશી નથી. ફોરેન એટલે તો વિદેશ થાય, અને ફોરેનર એટલે કે વિદેશી. કે નો મેન આર ફોરેન, કે કોઈ પણ માણસ વિદેશી નથી, પરદેશી નથી. This poem is written by James Kirkup, કે જે એમના દ્વારા કાવ્યમાં આપણને જણાવવા માંગે છે કે આખું વિશ્વ એક કુટુંબ છે. વસુદેવ કુટુંબકમ, કે આખું વિશ્વ એક કુટુંબ જ છે, જે આપણે અલગ જાતિ, અલગ શરીર, અલગ પહેરવેશ, અલગ ભાષાના લીધે કોઈની વચ્ચે પક્ષપાત, કોમવાદ કે જાતિવાદ કરવાની જરૂર નથી. કારણ કે આ બધાને જોડીને જે રાખે છે તેનું હૃદય તો એક જ છે. એ આપણું કોઈ એક રાજ્યની વાત હોય, કોઈ ગામની વાત હોય, કોઈ દેશની વાત હોય, એમાં ભાઈચારાથી રહીએ તો દરેક જગ્યાએ આપણને શાંતિ, સલામતીનો અનુભવ થશે. અને જ્યાં શાંતિ અને સલામતી હોય ત્યાં દરેક વ્યક્તિ જીવવા ઈચ્છે છે. કારણ કે આજે આપણે એટલી બધી હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ જીવીએ છીએ કે આપણને શાંતિ માટે આપણને વીકેન્ડ, હોલિડેઝની જરૂર પડે છે. પણ શું આપણને હોલિડેઝમાં પણ શાંતિ મળે છે? ખરી શાંતિ ક્યારે હોય? જ્યારે બધા જ એકબીજા સાથે ખૂબ જ હળીમળીને, ભાઈચારાથી, પ્રેમથી રહે, બીજાની લાગણીઓનો ખ્યાલ રાખે. દુર્ગુણો ભલે દરેક વ્યક્તિમાં રહેલા છે, તો એના બદલે એનામાં સારા ગુણો જુએ. તો આ બધી વસ્તુઓ જો આપણને અપનાવીશું, આપણા વિચારોને બદલીશું, આપણે કહીએ ને કે આ માણસો આવી રીતે જીવે છે, પણ શા માટે આપણે બીજા પર દ્રષ્ટિ નાખવી? શરૂઆત આપણાથી જ કરીએ, આપણા ઘરથી જ કરીએ, તો આપણને આસપાસનું વિશ્વ પણ સુંદર જ દેખાશે. ચલો પોએમને સમજીએ. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. કે રિમેમ્બર એટલે યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે અપરિચિત, અજાણ્યો. કે કોઈ માણસ અજાણ્યો નથી. MEN મેન કીધું છે. આપણે આ બે ડિફરન્સ તો આપણને ખબર છે કે MEN મેન, MEN મેન મતલબ કે એક કરતાં વધારે માણસની વાત કરવામાં આવે છે. અને MAN મેન, MAN તો અહીં એક જ વ્યક્તિની વાત કરવામાં આવે છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા લેસનમાં એક નથી, પરંતુ MEN મેન છે. મતલબ દરેક વ્યક્તિ માટે કહેવામાં આવ્યું છે કે રિમેમ્બર, યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો અથવા અપરિચિત નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કન્ટ્રીઝ કીધું છે કોઈ પણ દેશ એ વિદેશ નથી, પરદેશ નથી. આપણે દેશ ભારત છે, ઇન્ડિયા છે આપણો, તો આપણો આપણા માટે દેશ છે. પણ જે દેશ આપણો નથી એને આપણે શું કહીએ છીએ? વિદેશ, પરદેશ, બીજાનો દેશ. તો અહીં કવિ કહે છે કે કોઈ પણ દેશ એ બીજાનો નથી, એ આપણો જ છે. કોઈ પણ દેશ પરદેશ નથી. Beneath all uniforms a single body breathes. Beneath એટલે કે નીચે, યુનિફોર્મ્સ એટલે કે ગણવેશ, પહેરવેશ. અ સિંગલ બોડી એક શરીર, બ્રીથ્સ એટલે કે શ્વાસ લે છે. કે બધા ગણવેશની, પહેરવેશની નીચે એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે. ભલે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બ્રિટિશર્સ હોય, મતલબ ક્રિશ્ચન હોય, એનીવન, પણ દરેક વ્યક્તિ શ્વાસ લે છે. ભલે એ અલગ અલગ દેશના યુનિફોર્મ પહેરતો હોય, કારણ કે એના દેશને રક્ષવો એ એનું કામ છે, પરંતુ એ પણ માણસ જ છે ને. લાઈક આર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. કે લાઈક આર્સ એટલે કે આપણી જેમ, લેન્ડ અવર બ્રધર્સ કે આપણા ભાઈઓ, લેન્ડ એટલે જમીન, વોક અપોન કે જેના ઉપર રહે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, કે જેમાં, અર્થ એટલે કે પૃથ્વી, લાઈક ધીસ કે આપણા જેવી જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાય, કે એવી જમીન કે એવી પૃથ્વી કે વિચ ઓલ શેલ લાય, કે જે આપણા બધા, લાય મતલબ રહેવું, જે આપણે બધા રહીએ છીએ. ફરીથી જોઈએ. Like ours, the land our brothers walk upon is earth like this, in which we all shall lie. કે આપણી જેમ જ, કે આપણે જેવી રીતે રહીએ છીએ, આપણા ભાઈઓ પણ જ્યાં રહે છે તે પૃથ્વી આપણા જેવી જ છે. They too aware of sun and air and water. કે તેઓ પણ સન એટલે કે સૂર્ય, એર એટલે કે હવા, અને વોટર એટલે કે પાણીથી જીવે છે. અવેર મતલબ તેઓ આ વસ્તુથી જીવે છે. એમને પણ ખબર છે કે આ બધી વસ્તુઓ જીવવા માટે જરૂરી છે. એન્ડ ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ
by wars, long winters strived. ફેડ એટલે કે ફીડનું પાસ્ટ વર્બ છે, ખવડાવવું. પીસફુલ એટલે શાંતિમય. હાર્વેસ્ટ એટલે કે લર્નિંગ. બાય વોર્સ, વોર એટલે યુદ્ધ. લોંગ વિન્ટર એટલે કે લાંબો શિયાળો. અને સ્ટાર્વ્ડ એટલે કે વંચિત રહેવું, અથવા તો એને આપણે કહીશું ભૂખે મરવું, ખાવાથી વંચિત રહેવું. એન્ડ ધેર હેન્ડ્સ આર ours and in their lines we read, કે તેઓના હાથ પણ આપણા છે. એન્ડ ઇન ધેર લાઇન્સ, કે એમની જે રેખાઓ, મતલબ હાથ ઉપરની જે હાથમાં જે રેખાઓ રહેલી છે, લાઇન્સ વી રીડ, કે જેને આપણે વાંચી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફોર અવર ઓન. લેબર એટલે કે મજૂર, શ્રમિકો. ડિફરન્ટ એટલે અલગ, અને અવર ઓન એટલે કે આપણા પોતાના. તો ફરીથી જોઈએ. They too aware of sun, air and water, નીચે જોયું. Are fed by peaceful harvest, by wars long winters strive, કે લાંબા એવા શિયાળાના વોર એટલે કે યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ પીસફુલ હાર્વેસ્ટ, શાંતિની લણણીથી ખવડાવાય છે અથવા તો ખાય છે. કે ભલે તેઓ યુદ્ધ કરતા હોય, પરંતુ લાંબા યુદ્ધ પછી થાકેલા તેઓ પણ શાંતિપૂર્વક ભોજન કરવા ઈચ્છે છે, અને તેઓ કરે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, કે તેઓના હાથ પણ આપણા જેવા છે, અને તેમની હાથની રેખાઓને આપણે વાંચી શકીએ છીએ. તેમના શ્રમિકો પણ આપણાથી અલગ નથી, મતલબ આપણા જેવા જ છે. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ, એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ. કે રિમેમ્બર યાદ રાખો, આઈઝ એટલે આંખો, લાઇક અવર્સ એટલે આપણા જેવી, વેક એટલે જાગવું, અને સ્લીપ એટલે ઊંઘવું. સ્ટ્રેન્થ એટલે તાકાત, વન એટલે જીતવું, અને બાય લવ એટલે પ્રેમપૂર્વક. કે યાદ રાખો, તેમની પાસે પણ આપણા જેવી જ આંખો છે, કે જેનાથી તેઓ જાગે છે અને સૂવે છે એટલે કે ઊંઘે છે. તેમની પાસે પણ તાકાત છે, આર સ્ટ્રેન્થ ધેટ વી વન, અને તે તાકાતને કીધું છે ને અહીં આપણે, ધેટ કેન બી વન બાય લવ, અને તે તાકાતને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. ક્યારે પણ તમે ઝઘડાથી તમે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો છો સ્ટુડન્ટ્સ? ના. હંમેશા તમે જો પ્રેમપૂર્વક રહેશો, એકબીજાને સમજશો, તો ડેફિનેટલી આપણા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાવી શકીશું. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. કોમન એટલે સામાન્ય જીવન, રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. કે ધેટ ઓલ કેન, ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, કે દરેક જમીન ઉપર એક સામાન્ય સરખું જીવન છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેને બધા જ ઓળખી શકે છે, એટલે કે સમજી શકે છે અને સમજી શકે છે. એટલે દરેક જણને ખબર છે કે શાંતિ કોને કહેવાય. કોઈના માટે યુદ્ધ એ શાંતિ છે? ના, યુદ્ધ એ શાંતિ નથી. તો આ વસ્તુને બધા ઓળખે પણ છે અને સમજે પણ છે. લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers, it is ourselves that we sell, disposes, betray, condemn. Okay, let us remember, ચલો આપણે યાદ કરીએ. whenever we are told, કે જ્યારે આપણને કહેવામાં આવે છે to hate our brothers, કે આપણા ભાઈને નફરત કરો. it is ourselves, એ આપણે જ છીએ. that we sell, disposes મતલબ અધિકાર છીનવી લેવો, હક છીનવી લેવો. કન્ડેમ યાની કે જાહેરમાં ધિક્કારવું. બીટ્રે એટલે દગો આપવો. કે તેઓ આપણે જ છીએ. ધેટ વી સેલ, ડિસ્પોઝિસ, બીટ્રે એન્ડ કન્ડેમ, કે જે આપણે કોઈનો હક છીનવી લઈએ છીએ, કોઈને દગો આપીએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ each other, it is the human earth that we defile. કે યાદ રહે, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ each other, ટેક આર્મ્સ અગેન્સ્ટ each other મતલબ એકબીજાની સમક્ષ લડવું. ઇટ ઇઝ હ્યુમન અર્થ, કે આ માણસોથી ભરેલી પૃથ્વી છે. દેટ વી ડિફાઇલ મતલબ ગંદકી કરવી, ખરાબ કરવી. કે યાદ રહે, ફરીથી સેન્ટેન્સને સમજીએ. યાદ રહે, વી હુ ટેક્સ આર્મ્સ અગેન્સ્ટ each other, કે આપણે જે એકબીજાની અગેન્સ્ટમાં આર્મ્સ એટલે કે હાથ ઉપાડીએ છીએ, શસ્ત્ર ઉપાડીએ છીએ, તે આ માણસથી ભરેલી પૃથ્વીને
ખરાબ કરે છે, તો દૂષિત કરે છે. અવર હેલ્સ of fire and dust outrage the innocence of air that is everywhere our own. કે વી અવર હેલ એટલે કે નર્ક, ફાયર એટલે કે આગ, ડસ્ટ એટલે કે ધૂળ, આઉટરેજ મતલબ ધિક્કાર, ઉલ્લંઘન અથવા તો જુલમ, અત્યાચાર કરવો, ઇનોસન્સ એટલે નિર્દોષ, એવરીવેર અવર ઓન એટલે કે આપણી આસપાસ બધું જ. તો ફરીથી આ સેન્ટેન્સને સમજીએ. આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે, ઇનોસન્સ મતલબ નિર્દોષતાનું, આઉટરેજ ઉલ્લંઘન કરે છે, જે ઓફ ઓયર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન કે જે દરેક જગ્યાએ આપણી જ છે, આપણી પોતાની જ છે. કે આપણે આપણા નફરત, આપણા અણગમના લીધે એક નિર્દોષતાનું પણ ઉલ્લંઘન કરીએ છીએ, અને જે જગ્યાને આપણે દૂષિત કરીએ છીએ એ જગ્યા પણ કોની છે? એ જગ્યા પણ આપણી જ છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. યાદ રહે કે કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી અને કોઈ પણ દેશ અજાણ્યો એટલે કે પારકો નથી. તો આઈ હોપ તમને આ પોયમ સમજાઈ હશે. છતાં પણ ફરીથી એકવાર આખું એનું ગુજરાતી જોઈ લઈએ આપણે. કે યાદ રહે, કોઈ પણ માણસ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ વિદેશ નથી. બધા પહેરવેશની નીચે એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે. આપણા ભાઈઓની જે જ પૃથ્વી ઉપર રહે છે, જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ, તેઓ પણ સૂર્ય, હવા, પાણીથી પરિચિત છે. તેઓ પણ લાંબા શિયાળાના યુદ્ધ બાદ શિયાળામાં યુદ્ધથી ભૂખ્યા શાંતિની ખોરાકને ખાવા ઈચ્છે છે અથવા ખાય છે. તેઓના હાથ પણ આપણા જેવા જ છે. તેમના હાથની રેખાઓને પણ આપણે વાંચી શકીએ છીએ. તેમના શ્રમિકો પણ આપણા જેવા જ છે, મતલબ કે તેમના શ્રમિકો પણ આપણાથી અલગ નથી. યાદ રહે કે તેમની આંખો પણ આપણા જેવી જ છે, જે જાગે છે અને ઊંઘે છે. તેઓની રહેલી તાકાતને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. દરેક પૃથ્વી ઉપર સામાન્ય જીવન છે, જેને બધા જ ઓળખી શકે છે અને સમજી શકે છે. લેટ અસ રિમેમ્બર એટલે કે ચાલો યાદ કરીએ કે જ્યારે આપણને આપણા ભાઈઓને નફરત કરવાનું કહેવામાં આવે છે, એ આપણે જ છીએ કે જે તેઓને તેમના હક્કોથી વંચિત કરે છે, દગો આપે છે અને તેમની વિલોચના મતલબ નિંદા કરે છે. યાદ રહે કે જે લોકો એકબીજાની અગેન્સ્ટ શસ્ત્રો ઉપાડે છે, તેઓ આ સમસ્ત માનવજાતથી ભરેલી પૃથ્વીને દૂષિત કરે છે. આ નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે, અને જે જગ્યાએ એટલે કે જે હવામાં આપણે બધા રહીએ છીએ તેને દૂષિત કરે છે, મતલબ જે હવા બધાની છે એને દૂષિત કરે છે. યાદ રહે કે કોઈ પણ માણસ વિદેશી નથી અને કોઈ પણ દેશ અજાણ્યો એટલે કે અપરિચિત નથી. સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને આ પોયમ સમજાઈ હશે, કારણ કે આપણને એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન્સના આન્સર પૂછાતા હોય છે ત્યારે એનો આન્સર આપવો તો જ આપી શકીએ જો એને ખૂબ જ સારી રીતે સમજેલા હોઈશું. નેક્સ્ટ રીડ ટુ નો મેન આર ફોરેનનું કોમ્પ્રિહેન્શન આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ટિલ દેન જસ્ટ કીપ વોચિંગ અવર ચેનલ. થેન્ક યુ સો મચ.